નમસ્કાર દર્શક મિત્રો, રાશિફળ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે। વિડીયોને લાઇક અને શેર કરી નાખો, બીજા લોકો સુધી માહિતી પહોંચી શકે। આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવને પ્રાર્થના। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। રવિવારનું રાશિફળ। સિંહ રાશિના જાતકોને પ્રમોશન મળવાની સંભાવના। કન્યા જાતકોને વ્યવસાયમાં નવી તકો મળશે। 8 સપ્ટેમ્બર રવિવારના રોજ ગ્રહો નક્ષત્રો મળીને ઇન્દ્ર યોગ રચી રહ્યા છે, જેના કારણે કર્ક રાશિના લોકોને આજે ગ્રહોનો સહયોગ મળશે। સિંહ રાશિના નોકરિયાત લોકોને સન્માન અને પ્રમોશન મળવાની સંભાવના છે। કન્યા રાશિના લોકોની આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે અને તેમને નોકરીમાં નવી સંભાવનાઓ મળશે। વૃશ્ચિક રાશિના જાતકોને બાકી રહેલા પૈસા પરત મળી શકે છે। આ કારણે આર્થિક સ્થિતિમાં પણ સુધારો થવાની સંભાવના છે। મીન રાશિના લોકોને પ્રોપર્ટીની ખરીદી અને વેચાણમાં ફાયદો થઈ શકે છે। આ સિવાય અન્ય રાશિઓ માટે દિવસ મિશ્ર ફળદાયી રહેશે। ગુજરાતી પંચાંગ અનુસાર 8 સપ્ટેમ્બર રવિવારે વિક્રમ સંવત 2080 ના ભાદરવા સુદ પક્ષની પાંચમ તિથિ છે। આ દિવસે ચંદ્ર રાશિ તુલા છે। રવિવારે રાહુકાળ સાંજે 5 વાગ્યાથી સાંજે 6:33 સુધી રહેશે। 8 સપ્ટેમ્બર રવિવારનો દિવસ તમામ 12 રાશિ માટે કેવો રહેશે? મેષ રાશિ। પોઝિટિવ, તમે તમારા ઇચ્છિત મિત્રો અને શિક્ષકોની સંગતમાં સારો સમય પસાર કરશો। તમે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિને તમારી બુદ્ધિ અને સહનશીલતાથી ઉકેલી શકશો। યુવાનોને કોઈ પણ સ્પર્ધા વગેરેની તૈયારી માટે ખાસ લોકો પાસેથી યોગ્ય માર્ગદર્શન પણ મળશે। નેગેટિવ, તમારા નજીકના સંબંધીઓમાંથી એક જ તમને વચન આપીને પાછા જઈ શકે છે। તમારા ગુસ્સા અને જુસ્સા પર નિયંત્રણ રાખો અને તમારા નિર્ણયો જાતે લો। વ્યવસાય, તમારા વ્યવસાયના વિસ્તરણની યોજનાઓને સફળ બનાવવા માટે આ યોગ્ય સમય છે, પરંતુ તમારા ગ્રાહકોની સુવિધાની કાળજી લેવાથી વાજબી કરાર થશે। નાની નાની સમસ્યાઓ રહેશે। ઓફિસમાં તમે મુશ્કેલ લક્ષ્યને પ્રાપ્ત કરી શકો છો। લવ, પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે। સ્વાસ્થ્ય, વ્યવસ્થિત દિનચર્યા અને આહાર જાળવો, તેમજ કોઈ પણ પ્રકારની જોખમી પ્રવૃત્તિ ટાળો। લકી કલર સફેદ। લકી નંબર 3। વૃષભ રાશિ। પોઝિટિવ, કેટલીક પ્રતિકૂળ સ્થિતિ ઊભી થશે, પરંતુ સાથે જ તમને ક્યાંકથી મદદ પણ મળશે। આ સાથે કેટલાક નવા અનુભવો પણ પ્રાપ્ત થશે। બાળકોના શિક્ષણ અથવા અભ્યાસને લગતા સંતોષકારક પરિણામોને કારણે મનમાં શાંતિ અને પ્રસન્નતા રહેશે। નેગેટિવ, આત્મનિરીક્ષણ કરતા રહો, કેટલીકવાર તમે તમારી જીદને કારણે પોતાને નુકસાન પહોંચાડી શકો છો। આ સમયે વધુ મહેનત અને ઓછા લાભ જેવી સ્થિતિ રહેશે, પરંતુ સ્ટ્રેસ લેવો એ સમસ્યાનો ઉકેલ નથી। આવકવેરા, લોન વગેરે સંબંધિત કેટલીક સમસ્યાઓ આવશે। વ્યવસાયમાં સંજોગોને અનુકૂળ બનાવવા માટે ઘણી મહેનત કરવી પડશે। યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાથી તમને સફળતા મળશે। પારિવારિક વ્યવસાય સાથે જોડાયેલા કામ સફળ થશે। કાર્યસ્થળ પર તમારા સહકર્મીઓની પ્રવૃત્તિઓ પ્રત્યે બેદરકાર ન રહો। લવ, પરસ્પર સંવાદિતાના અભાવે પારિવારિક વાતાવરણમાં થોડું તણાવપૂર્ણ વાતાવરણ સર્જાશે। સ્વાસ્થ્ય, તણાવને કારણે નર્વસમાં તણાવ અને દર્દની સમસ્યા પણ વધી શકે છે। લકી કલર વાદળી। લકી નંબર 8। મિથુન રાશિ। પોઝિટિવ, ભૂતકાળની ખામીઓમાંથી શીખીને આગળ વધવાનો આ સમય છે। આમ કરવાથી તમે કેટલીક એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકશો જેની તમે ઘણા સમયથી ઈચ્છા રાખતા હતા। પ્રતિષ્ઠિત લોકો સાથે લાભદાયક મુલાકાત થશે। નેગેટિવ, જો કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ આવશે તો મનમાં કેટલાક નકારાત્મક વિચારો પણ આવશે, પરંતુ ટૂંક સમયમાં તમે આ સમસ્યાઓ દૂર કરી શકશો। વરિષ્ઠ લોકોની સલાહ અને માર્ગદર્શનની અવગણના ન કરો। આ સમયે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો નુકસાનકારક રહેશે। વ્યવસાય, વેપારમાં તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે, તેથી તમારી અંગત બાબતોમાં કોઈને દખલ ન કરવા દો। જો કે તમને મીડિયા અને જનસંપર્કથી પણ ફાયદો થશે। ઓફિસના વાતાવરણમાં થોડો રાજકીય માહોલ રહેશે, તેથી ફક્ત તમારા કામ પર ધ્યાન આપો। લવ, વૈવાહિક સંબંધોમાં નિકટતા વધશે। પ્રેમ સંબંધોમાં એકબીજાની ભાવનાઓનું સન્માન કરો। સ્વાસ્થ્ય, ગળામાં કોઈ પ્રકારની ઇન્ફેક્શનની સમસ્યા થઈ શકે છે। લકી કલર આસમાની। લકી નંબર 1।
કર્ક રાશિ પોઝિટિવ આજે ગ્રહોની સ્થિતિ એવી છે કે તમે પોતે સકારાત્મક અનુભવ કરશો. તમારી જીવનશૈલી અને બોલવાની રીત લોકોને તમારા તરફ આકર્ષિત રાખશે. યુવાનોને કોઈ સ્પર્ધામાં સફળતા મળી શકે છે. કોઈ અંગત કામના સંબંધમાં પ્રવાસ પણ થશે. નેગેટિવ જમીન ખરીદતી વખતે કે વેચતી વખતે કાગળો વગેરે ધ્યાનપૂર્વક તપાસો. ધ્યાન રાખો કે તમારી નજીકની વ્યક્તિ તમને દગો આપી શકે છે. કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાંથી પોતાને બહાર કાઢવા માટે તમારે જાતે જ પ્રયત્નો કરવા પડશે. વ્યવસાય કાર્યસ્થળ પર ચાલી રહેલી કોઈ પણ પ્રવૃત્તિને અવગણશો નહીં. તમારી યોજનાઓ ગુપ્ત રાખો, અન્યથા કોઈ પણ કર્મચારી તેમનો અયોગ્ય લાભ લઈ શકે છે. જો કે કેટલાક નવા ઓર્ડર મળવાની શક્યતા છે. લવ પરિવાર અને જીવનસાથી સાથે થોડો સમય પસાર કરવાથી પરસ્પર મધુરતા આવશે. યુવાનોના પ્રેમ સંબંધો વધુ ગંભીર અને મજબૂત બનશે. સ્વાસ્થ્ય વર્તમાન વાતાવરણને કારણે બેદરકાર રહેવું યોગ્ય નથી. વ્યવસ્થિત આહાર અને દિનચર્યા જાળવવી મહત્વપૂર્ણ છે. લકી કલર સફેદ. લકી નંબર 2. સિંહ રાશિ પોઝિટિવ આ સમય સાવધાનીથી પસાર કરવાનો છે. આજે તમારા પર કેટલીક નવી જવાબદારીઓ આવશે અને કામનો બોજ ઘણો રહેશે. તેથી આરામ અને આનંદની જગ્યાએ કામ પર ધ્યાન આપો, કારણ કે જલ્દી જ તમને શુભ ફળ મળશે. નેગેટિવ આ સમયે કોઈ પણ પ્રકારની હિલચાલ કરવાથી પૈસા અને સમયનું નુકસાન થાય છે. વિચારવામાં વધારે સમય ન વિતાવો, અન્યથા કેટલીક સિદ્ધિઓ ખોવાઈ શકે છે. તેમજ બહારના લોકોની વાતોથી પ્રભાવિત ન થાઓ અને તમારા નિર્ણયને પ્રાથમિકતા આપો. વ્યવસાયિક પ્રવૃત્તિઓ રાબેતા મુજબ ચાલુ રહેશે અને તમને ઈચ્છિત પરિણામ પણ મળશે. નોકરિયાત લોકોને તેમના કોઈ પણ લક્ષ્યને પૂર્ણ કરવાથી સન્માન અને પ્રમોશન મળવાની સંભાવના છે. કન્સલ્ટન્સી સંબંધિત વ્યવસાયમાં માન અને પૈસા બંનેમાં સુધારો થશે. લવ જીવનસાથી સાથેના સંબંધો મધુર રહેશે. કેટલાક સમયથી ચાલી રહેલી ગેરસમજ દૂર થશે અને સંબંધો ફરી ગાઢ બનશે. સ્વાસ્થ્ય ખાંસી, શરદી જેવી સમસ્યા અનુભવાઈ શકે છે. બેદરકાર ન રહો, કારણ કે વર્તમાન નકારાત્મક પરિસ્થિતિઓમાં તમારી સંભાળ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. લકી કલર વાદળી. લકી નંબર 7. કન્યા રાશિ પોઝિટિવ જો કોઈ વિવાદિત મામલો ચાલી રહ્યો હોય તો તેનો ઉકેલ આવવાની પૂરેપૂરી સંભાવના છે, જેના કારણે મનમાં સંતોષ રહેશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી બનશે. ઘરે પણ કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરી શકાય છે. નેગેટિવ ઘર કે વાહનને લગતો મોટો ખર્ચ થશે. દિવસનો મોટાભાગનો સમય બિનજરૂરી કાર્યોમાં પસાર થશે, જેના કારણે તમે તમારા અને તમારા પરિવાર માટે સમય કાઢી શકશો નહીં. તમારે નજીકના મિત્રને પૈસા ઉધાર આપવા પણ પડી શકે છે. વ્યવસાય વેપારમાં નવા કરારો મળશે અને બીજી ઘણી યોજનાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. યુવાનોએ તેમની કારકિર્દીમાં ખોટા લક્ષ્યો પસંદ ન કરવા જોઈએ. તમારી કાર્યપદ્ધતિ ગુપ્ત રાખો. નોકરીમાં નવી તકો મળશે. લવ ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય પ્રતિકૂળ સંજોગોમાં તમારી માનસિક સ્થિતિ પર નિયંત્રણ રાખો. તણાવને કારણે માથાનો દુખાવો થઈ શકે છે. લકી કલર નારંગી. લકી નંબર 1. તુલા રાશિ પોઝિટિવ આજે તમારી પસંદગીની પ્રવૃત્તિઓમાં સમય પસાર થશે અને મનોરંજન સંબંધિત કાર્યક્રમો પણ બનશે. કૌટુંબિક કાર્યોને સરળતાથી ચલાવવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. સાસરિયાઓ સાથે કોઈ વિવાદ ઉકેલવાથી સંબંધોમાં મધુરતા આવશે. નેગેટિવ પારિવારિક બાબતોમાં વધારે પ્રતિબંધો ન લગાવવાથી ઘરનું વાતાવરણ અનુકૂળ રહેશે. પડોશી સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે, તેથી વધુ પડતો ગુસ્સો કરવાનું ટાળો. લેવડ દેવડના મામલામાં સાવધાની રાખવાથી તમે કોઈ પણ નુકસાનથી બચી શકશો. વ્યવસાય ધંધાકીય કામ પૂર્ણ કરવામાં થોડી અડચણો આવી શકે છે. કોઈ પણ સોદો કરતી વખતે ઉતાવળ ન કરવી. આ સમયે સ્ટ્રેસ લેવાને બદલે ધીરજ રાખવી વધુ સારું રહેશે. આ સ્પર્ધાત્મક વાતાવરણમાં યુવાનોએ તેમની કારકિર્દી માટે ખૂબ જ સખત મહેનત કરવાની જરૂર છે. લવ પતિ પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે. સ્વાસ્થ્ય પ્રદૂષણ અને ભીડવાળી જગ્યાએ સાવધાન રહો. ખાંસી અને શરદી જેવા ચેપ લાગી શકે છે. લકી કલર ગુલાબી. લકી નંબર 7. વૃશ્ચિક રાશિ
પોઝિટિવ લક્ષ્ય પ્રાપ્તિ માટે શ્રેષ્ઠ સમય આવી ગયો છે. કોઈ પણ બાકી ચૂકવણી વગેરે ક્લિયર કરીને તમારી નાણાકીય પરિસ્થિતિ સુધરશે. શાંતિ મેળવવા માટે કલાત્મક અને મનોરંજન સંબંધિત પ્રવૃત્તિઓમાં થોડો સમય પસાર કરો. તે ઉર્જાવાન રહેશે. નેગેટિવ ગૂંચવણો અને સમસ્યાઓને તરત જ સમજાવવાનો પ્રયાસ કરો, નહીં તો સ્થિતિ બગડી શકે છે. ફક્ત તમારા હરીફો અને વિરોધીઓની ગતિવિધિઓ પર નજર રાખો. યુવાનોએ તેમના ધ્યેયો સિદ્ધ કરવામાં આળસ ન કરવી જોઈએ. વ્યવસાય તમારી સારી કામગીરીને કારણે બજારના લોકો તમારી ક્ષમતા અને પ્રતિભાથી પ્રભાવિત થશે. તેનાથી ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. તમારે ફક્ત આ વાતનું ધ્યાન રાખવું પડશે કે આજે વધારે રોકાણ ન કરો. આવકની સ્થિતિમાં સુધારો થશે. વ્યસ્તતાને કારણે તમે ઘર અને પરિવારમાં વધુ સમય ફાળવી શકશો નહીં. પ્રેમ સંબંધોમાં પણ સમય અને પૈસાનો વ્યય થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. કામના બોજને કારણે જથ્થા પ્રવર્તશે. લકી કલર સફેદ. લકી નંબર 4. ધન રાશિ. પોઝિટિવ દિવસની શરૂઆતમાં તમારા મહત્વપૂર્ણ કાર્યોની રૂપરેખા બનાવો. નવી પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે આ યોગ્ય સમય છે. તમારા સંપર્કો અને મિત્રોને મળવું ફાયદાકારક રહેશે. લગ્ન માટે લાયક લોકો માટે સારા સંબંધ સંબંધિત વાતચીત શરૂ થઈ શકે છે. નેગેટિવ જો કોઈ પારિવારિક સમસ્યા ચાલી રહી હોય તો તેને વરિષ્ઠ સભ્યોના માર્ગદર્શન હેઠળ હલ કરીને સંબંધો સુધારી શકાય છે. કોઈ પણ ખાસ કાર્ય કરતી વખતે તેના તમામ પાસાઓ પર વિચાર કરવાથી યોગ્ય પરિણામ મળશે. વ્યવસાય વ્યાપાર પદ્ધતિથી સંબંધિત યોજનાઓ સફળ થશે. માર્કેટિંગ અને સંપર્ક સ્ત્રોતોમાં સુધારો. ઓનલાઈન પ્રવૃત્તિઓ વિશે પણ માહિતી મેળવો. ઓફિસમાં તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ઉચ્ચ અધિકારીઓની મદદ ચોક્કસ લો. પતિ પત્નીના સહયોગી વલણને કારણે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્યને લઈને બિલકુલ બેદરકાર ન રહો. તમારી દિનચર્યા અને આહાર ઋતુ પ્રમાણે રાખો. લકી કલર પીળો. લકી નંબર 3. મકર રાશિ. પોઝિટિવ આજે તમારી દિનચર્યાથી દૂર રહીને થોડો સમય સ્વ નિરીક્ષણમાં વિતાવો. તમને કેટલીક જટિલ પ્રવૃત્તિઓનો ઉકેલ મળશે. પારિવારિક જવાબદારીઓનું આયોજન કરવાના પ્રયાસો સફળ થશે. સામાજિક પ્રવૃત્તિઓમાં તમારી હાજરી પણ સંપર્કમાં સુધારો કરશે. નેગેટિવ કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારે સંયમ અને માનસિક રીતે મજબૂત રહેવું પડશે. કેટલાક મહત્વપૂર્ણ કામ માટે બજેટ ઓછું પડી શકે છે. પરંતુ પૈસાની લેવડ દેવડ સંબંધિત કોઈ પણ લોન લેવી નુકસાનકારક રહેશે. વ્યવસાય ભાગીદારી સંબંધિત વ્યવસાય શરૂ કરવા માટે અનુકૂળ સમય છે. પબ્લિક ડીલિંગ અને એડવર્ટાઇઝિંગ સંબંધિત કામ પર મહત્તમ ધ્યાન આપો, કારણ કે સારા નફાની અપેક્ષા છે. ઓફિસમાં બિનજરૂરી કાર્યોના અતિરેકથી કેટલીક અવ્યવસ્થિત દિનચર્યાઓ થઈ શકે છે. તમારા જીવનસાથી અને પરિવાર સાથે મનોરંજન અને ખરીદીમાં થોડો સમય પસાર થશે. સ્વાસ્થ્ય આંખ સંબંધિત કોઈ સમસ્યા જણાય તો તાત્કાલિક સારવાર લેવી. લકી કલર સફેદ. લકી નંબર 1. કુંભ રાશિ. પોઝિટિવ તમે મહેનત અને પરિશ્રમથી કંઈક હાંસલ કરી શકશો. તમને યોગ્ય માર્ગદર્શન પણ મળશે. સંતાનના ભવિષ્ય સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ કામ પૂર્ણ થવાથી ખૂબ જ શાંતિ અને રાહત મળશે. નેગેટિવ ક્યારેક ખૂબ જ જિદ્દી અથવા કોઈ વાત પર અડગ રહેવાથી કોઈ મહત્વપૂર્ણ સિદ્ધિ તમારા હાથમાંથી સરકી શકે છે. પ્રતિકૂળ સંજોગોમાં વિચલિત થવાને બદલે સમસ્યાઓનો ઉકેલ શોધો. તમારી ક્ષમતા કરતાં વધુ ઉધાર ન લો. વ્યવસાય વ્યાપાર બાબતે થોડી સમસ્યાઓ આવશે. હિંમત જાળવી રાખો અને અનુભવી વ્યક્તિની સલાહ પણ લો. નોકરી મેળવવાનો પ્રયાસ કરતા લોકોને ઇન્ટરવ્યૂ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વધુ મહેનત કરવાની જરૂર છે. દંપતી પરસ્પર સંવાદિતા સાથે ઘરમાં યોગ્ય વાતાવરણ જાળવશે. જૂના મિત્ર સાથે અચાનક મુલાકાત સુખદ અનુભૂતિ આપશે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ જૂની સમસ્યા ફરી ઊભી થઈ શકે છે. બેદરકાર ન બનો અને ચોક્કસપણે ડોક્ટરનો સંપર્ક કરો. લકી કલર નારંગી. લકી નંબર 8. મીન રાશિ. પોઝિટિવ આજે તમને ચાલી રહેલી અંગત અથવા પારિવારિક સમસ્યાનો ઉકેલ મળવા જઈ રહ્યો છે અને તમે તમારી જીવનશૈલી અને દિનચર્યામાં થોડો ફેરફાર લાવશો. તમારું સકારાત્મક વર્તન અન્ય લોકો પર સારી છાપ છોડશે. પ્રવાસની યોજના પણ બનશે.
નેગેટિવ વિવાદિત બાબતોને સમજાવવા માટે ઘણી મહેનત કરવી પડશે. કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લેવું સારું રહેશે. તમારા કેટલાક અંગત કામમાં અડચણ આવવાને કારણે તમારા મનમાં થોડી ઉદાસી રહી શકે છે. પરંતુ ગભરાવાને બદલે ફરી પ્રયાસ કરો. વ્યવસાય કોઈ પણ રોકાણ કરતા પહેલા તેના વિશે સારી રીતે વિચાર કરો. પ્રોપર્ટીના ખરીદ વેચાણને લગતા ધંધામાં લાભદાયક સ્થિતિ સર્જાઈ રહી છે. નોકરી કરતા લોકોએ તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે વધુ મહેનત કરવાની જરૂર છે. લવ, ઘર અને બિઝનેસ બંનેમાં સુમેળ રહેશે. પરિવારમાં સુખ શાંતિ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. અતિશય કામના કારણે જથ્થા પ્રવર્તશે. લકી કલર કેસરી. લકી નંબર 3. દરરોજ રાશિફળ, ગ્રહ, નક્ષત્ર, જ્યોતિષ શાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાશિફળ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી.